જય જવાન જય કિસાન મિત્રો, અમે અમારા ખેતરમાં જ્યારે બટાકું વાવ્યું ત્યારે અમને એવું હતું કે અમે પહેલી વાર વાવ્યું કે અમારા ખેતરમાં બટાકું થશે કે નહીં થાય એવો અમને વિશ્વાસ જ નહોતો. પણ અમે બટાકું વાયા પછી અંદર પહેર્યું હતું ટ્રેક્ટર લાઈન અને બટાકાના પાણી પાયા. અમે જ્યારે બટાકું મોટું થયું ત્યારે અમે તમને એક નવા બ્લોકમાં બતાવ્યું હતું અને ફરી અમે હવે બટાકા કાઢ્યા. એ બટાકા કાઢ્યા પછી અમારા ખેતરમાં ઢગલા બંધ બટાકું નીકળ્યું અને બટાકું બહુ સારું છે. અમે પહેલી વાર ખેતી કરી પણ અમારું બટાકું જોઈ લો. તો મિત્રો, તમે બટાકું વાવો તો સોણિયું ભરજો અને ખાતર એરિયાનો ઉપયોગ ના કરતા, ડીએપીનો કે ના તો કોઈ સલ્ફેટનો. તમે ખાલી ઉપયોગ કરો તો સોણિયાનો ઉપયોગ કરો અને ઓર્ગેનિક ખેતી કરો તો બહુ સારી. તો આ ખેતીની અંદર આ બટાકું ખાઓ તો તમને પેટમાં ગેસ ના થાય, પેટની અંદર કોઈ તબિયત પણ બગડતી નથી, તમને કોઈ બીપી ઘટતી નથી અને કેન્સર પણ નથી થતું. તો આ બટાકું ખાવાથી બહુ સારું રહે છે મિત્રો. તો જય માતાજી, જય જવાન, જય કિસાન.